હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મારી ચેનલનું નામ છે કે ડેઈલી લાઈફ. અમે રહીએ છીએ કેનેડામાં. આ મારું ઘર હતું. આજે જઈશું મારી જોબ. પહેલાં વિયાના સ્કૂલે મૂકીને પછી હું મારી જોબ જઈશ. તો દિવસ તો આજે શનિ છે, ઠંડી તો છે. વિયાનને આપણે પહેરાવી દીધા છે જેકેટ અને ગરમ કપડાં. ચલો આજે એને મૂકવા જઈએ સ્કૂલે. તો અમારા ઘરથી થોડા દૂર જ છે સ્કૂલ, એટલી દૂર બી નથી. બસ થોડા આગળ ચાલીને જઈએ, રાઈટ ટર્ન લઈએ એટલે સ્કૂલ આવી જશે ત્યાંથી. તો આજે મૂકવા જઈએ વિયાની સ્કૂલે. તો બધા સ્કૂલની પ્રીમાઇસીસ આવી ગઈ. અહીંયા બે સ્કૂલ છે, એક કેથલિક છે અને એક કમ્યુનિટી છે. અમે રહીએ છીએ બ્રેનફર્ડ કરીને એક ટાઉન છે કેનેડામાં. ત્યાં હવે આ એક કેથલિક સ્કૂલ છે. ત્યાં આગળ મોસ્ટલી ક્રિશ્ચન લોકો હોય, અહીંયાના જે ગોરા હોય એ સ્ટડી કરતા હોય. અને બીજી એક છે જે કમ્યુનિટી સ્કૂલ છે, એની અંદર ગોરા બી હોય છે અને આપણે ઇન્ડિયન બી હોય છે. તો વિયાન સ્ટડી કરે છે કમ્યુનિટી સ્કૂલમાં. તો આપણે પહેલાં ત્યાં જઈશું, એને ડ્રોપ કરીશું. આ જે પહેલી સ્કૂલ આવી એક કેથલિક સ્કૂલ છે. તો આપણે જોઈએ. ચલો, તો તમે જુઓ સામે જે દેખાય ગ્રીન કલરના જે કપડાં પહેરીને જે વોલન્ટિયર ઊભા છે ને, નાની નાની બેબીઝ બધી એ સ્કૂલમાં જ ભણે છે. પણ આમને કેવું કે એ વોલન્ટિયરમાં છે એટલે ટ્રાફિક મેનેજ કરતા હોય, છોકરાઓને સંભાળતા હોય કે ભાઈ કોઈ છોકરું રોડ ઉપર દોડીને ના જતું રહે. એટલે નાનપણમાં અમને આવું શીખવાડે. આપણે ઇન્ડિયા જેવું નહીં હોતું. અહીંયા ટ્રાફિકના રૂલ્સ નાનપણથી શીખવાડતા હોય છે સ્કૂલોમાં. વોલન્ટિયરિંગ કરવાની શીખવાડતા હોય, છોકરા કઈ રીતે સાચવવાય એવું શીખવાડતા હોય. સારું વસ્તુ છે, બધું શીખવાડે અધર એક્ટિવિટીઝમાં. તો આવી ગઈ આ વિયાનની સ્કૂલ. હજુ બેલ વાગે નહીં, લાઇનઅપનો ટાઈમ થયો નહીં. એટલે જો આ બધા છોકરાઓ રમે છે પ્લેગ્રાઉન્ડમાં, નાના નાના બેબી છે. તો આપણે વિયાનના સ્કૂલ ગેટ આગળ મૂકવા જઈએ. બધાના પેરેન્ટ્સ આવે એમને મૂકવા. અહીંયા કમ્પલસરી એવું હોય કે જે બી એમના પેરેન્ટ્સના મધર હોય કે ફાધર હોય કે ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય, એમને જ કમ્પલસરી એમના સનને મૂકવા આવવું પડે. સન હોય કે એમની બેબી હોય, ડોટર હોય. તો આપણે વિયાન અહીંયા બસ આ ગેટ આવી ગયો. ત્યાં વિયાન સામે બધા છોકરાઓ રમે છે. બસ એ વિયાનની સ્કૂલ છે. હવે એના અંદર જવું પડશે. હું અહીંયા બહારથી જ એના ગેટે મૂકીને પછી હું મારી જોબ નીકળીશ. આ બધી છોકરીઓ એમના ક્લાસમાં ऊपर जो मून चलो किसी करें जा, किसी करो, किसी बाय.
તો વિયાનને એની સ્કૂલે મૂકી હવે બસ વિયાનની સ્કૂલની પાછળની જસ્ટ પાછળની સાઈડ જ મારી ફેક્ટરી છે. આપણે ત્યાં જઈશું, પછી હું જોબ સ્ટાર્ટ કરીશ. તમને બતાવું કેટલે દૂર છે. તો આ એમનું સ્કૂલનું પ્લેગ્રાઉન્ડ છે. અહીંયા ગાર્ડન એટલા મોટા હોય કેનેડામાં કે ભાઈ વાત જ ના જવા દો, વાત જ ના પૂછો. જેટલી રેસિડેન્સી એરિયા છે એનાથી 3 ગણું મોટું પાર્ક હશે. તો આ વિયાનની સ્કૂલ અને સામે મારી ફેક્ટરી દેખાય. તો આમ તો હું ઇનલીગલ રીતે અહીંયાથી નીકળું છું રોજ, કારણ કે જલ્દી આવી રીતે સ્કૂલની અંદરના ગાર્ડનમાંથી નીકળીને પાછળ જમ્પ કરીને જવાનું હોય છે. દિવાલ કૂદીને હું ફેક્ટરીમાં જતો હોઉં છું, જે અહીંયા આમ જોવા જઈએ તો ઇનલીગલ છે. પણ મેં મારા મેનેજર જોડે પરમિશન લીધેલી છે અને મેં વિયાનના પ્રિન્સિપલ સાથે બી વાત કરી લીધી છે કે ભાઈ હું પાછળ જ કામ કરું છું. તો હું આ રીતે તો એમને એગ્રી કર્યું હતું કે ભાઈ ઓકે વાંધો નહીં. એમને એમ કે ટ્રસ્ટ છે તારા ઉપર કે ભાઈ તું કંઈ આડું નહીં કરું. મેં કીધું ઓકે. તો કંઈ પરમિશન મળી ગઈ હતી. તો આટલું મોટું ગ્રાઉન્ડ છે જો તમે. તો હવે અહીંયા થોડું ટેકનિકલ કામ છે કે આ દિવાલ કઈ રીતે કૂદવી. હવે રોજ કેવું કે ભાઈ હું બસ આ રીતે ચડીને જો આ રીતે પાડી ઉપરથી પેલી બાજુ ધીરે રહીને કૂચકો મારી દેવાનો હોય છે. તો બસ આપણે પહોંચી જાય. જો આ દિવાલથી કૂદીને આ મારી ફેક્ટરીનું બધું મટીરિયલ પડ્યું છે, કન્ટેનરો પડ્યા છે, જો આ સ્કીડો પડી છે, પેલેટ્સ. તો આપણે અંદર જઈશું, પંચિંગ કરીશું. જોકે મારો તો આમ તો ટાઈમિંગમાં હજુ મારા અડધો કલાકની વાર છે, પણ આપણે પંચિંગ કરીને બેસશું. પૈસા તો મળવાના નહીં, પણ પછી ભૂલી ના જઈએ એટલે આપણે અંદર જઈને પંચ કરીને પછી બેસશું. જો કેવા લાગે નંબર ના છે ભાઈ. ચશ્મા તો સનના રિફ્લેક્શનથી આવા થઈ જાય છે. આ બસ આપણી કંપની આવી. પાછળના આપણે સ્ટાફ એન્ટ્રન્સમાંથી જઈશું, પંચિંગ કરીશું. જોઈએ જો કઈ રીતે સિસ્ટમ છે અહીંયા. ફેસ સ્કેન કરીને હાજરી પુરાવાની. જો આ રીતે કંપની છે મારી અને આ મશીન છે. અહીંયાથી ફેસ સ્કેન કરવાનું હોય છે. બસ જો હું તમને બતાવું શું કરીએ અમે. આ રીતે ડેસ્ક છે અને સ્ક્રૂ ડ્રાઈવર ને ડ્રિલ મશીન ને બધું પડ્યું છે. હીટ પંપ, કોલ્ડ પ્લેટ. તો આપણે સવારે બ્રેકફાસ્ટ કરવાનું તો કરી લઈએ. આપણે ડિટોક્સ વોટર પી લઈએ, જે બનાવ્યું ગાજર, બીટ, એપલથી. તો શિયાળામાં સારું. ચલો પીએ. ભાઈ વ્લોગ પતાવતો હતો અને અમારા એક મિત્રનો ફોન આવી ગયો કે ભાઈ ચલો કોફી પીવા. તો ભાઈ જો અમે ટીમ બાજુ નીકળ્યા.
ફેક્ટરીથી થોડા આગળ જઈએ, બસ આ ફેક્ટરી છે. અહીંયાથી થોડા જ આમ આગળ સીધા જઈએ એટલે ટીમ હોર્ટન કરીને એક છે કોફી શોપ, ત્યાંથી કોફી પીશું. थैंक यू. मेरे को पता था आज मौसम तो देखो, मैं बोलने वाला था तुझे, मैं वीडियो बनाता हूँ आज, तू कुदरती बनाता हुआ आ रहा मैंने. पूरा व्लॉग ही बना लूँगा. घर से निकला तब से चालू है. बेटे को स्कूल छोड़ा, वहाँ थोड़ी देर खड़ा रहा, फिर वहाँ से निकला, कैसे कूद के आया, फिर पंच किया, बैग रखा, फिर बनाएगा इसे टाइम भी पास होता घर वालों भी देखते हैं यार, उनको लगता है चलो ये रूटीन है इनका, पता लगता है कि भाई ऐसे ऐसे करते हैं. देखो ना, कनेक्शन है तेरा मेरा. मैं बस से सोच रहा था कि मैं केवल को करता हूँ कॉल कॉफी के लिए, वो भी आ गया होगा जल्दी क्योंकि मौसम अच्छा है. उसके बाद फिर उसको बोलूँगा तू उधर से आना वीडियो बनाना और देख लो वो ऑटोमेटिकली बनता हुआ आ रहा है. केवल कर अभी डालता रहूँगा क्योंकि मेरा पापा खुश होता है देख के बेटे का वीडियो, देखते रहते हैं पूरा दिन, जब याद आती है तो देख लेते हैं. नहीं क्योंकि अभी सैटरडे संडे आएगा, मैं फ्री हूँगा, बैठे बैठे कुछ करूँगा, और क्या करना है. ઓકે, ટીમની કોફી એન્જોય કરતાં કરતાં હવે કામ સ્ટાર્ટ કરીએ અને વ્લોગ એન્ડ કરીએ. લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો.